દૂરદર્શન સમાચાર સાથે મિડ ડે ન્યૂઝમાં હું રિયા ઉપાધ્યાય। આજના બુલેટિનમાં વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે। આ સાથે જ સુરતમાં પૂરની સ્થિતિ બાદ લેવાયેલા મહત્વના નિર્ણયો અને કાર્યવાહી, આંતરરાષ્ટ્રીય સમાચાર તથા રમતગમતના સમાચાર, આ તમામની વિગતવાર માહિતી મેળવતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો કરાવ્યો શુભારંભ। સાથે જ સાયન્સ સિટી ખાતેથી 405 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। સુરત પૂરના નુકસાન સામે વરાછા બેંકની મોટી રાહત, માત્ર 9% વ્યાજે ₹5 લાખ સુધીની ફ્લડ લોન યોજના કરી જાહેર। પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજના અને ફ્લડ લોન યોજનાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોન્ચિંગ। સુરતમાં પૂરની આફત સામે વહીવટીતંત્રની ત્વરિત કામગીરી। 6 તાલુકાના 2877 પૂર પીડિત પરિવારોને ₹65.21 લાખથી વધુની આર્થિક સહાયનું કરાયું વિતરણ। ગોડાદરા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાણામંત્રી કનુ દેસાઈની હસ્તે પૂર અસરગ્રસ્તોને કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું કરાયું વિતરણ। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ અંગે પ્રફુલ્લ પાનસેરિયાને આપ્યું નિવેદન। કહ્યું, અત્યાર સુધીમાં લેવાયેલા 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલ પૈકી 10નો રિપોર્ટ નેગેટિવ। અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમો તૈનાત। ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સફળ પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફર્યા ભારત। પ્રધાનમંત્રીના આ પ્રવાસથી ત્રણેય દેશો સાથે ભારતના સંબંધો થયા મજબૂત। ભારતીય સંગીતના એક યુગનો અંત, દાયકાઓ સુધી સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરનાર એસ જાનકીનું નિધન। પીએમ મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ। વિયેતનામના ફુકોક ટાપુ પાસે 36 પ્રવાસીઓ ભરેલી એક સ્પીડ બોટ ઊંચા મોજાના કારણે પલટી। આ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓના થયા કમનસીબ મોત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટના પર વ્યક્ત કરી ઊંડા દુઃખની લાગણી। ઈરાનની નૌસેનાએ હોર્મુઝ સ્ટ્રેટને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો કર્યો દાવો। હોર્મુઝની સમુદ્રધુનીમાં સાયપ્રસના જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા કરવામાં આવ્યા હુમલા। આ ઘટનાથી વિશ્વભરમાં ફરીથી તેલના ભાવ વધવાની ઊભી થઈ ચિંતા। ફીફા વર્લ્ડ કપના રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડે નોર્વેને 2-1થી પરાજય આપીને સેમીફાઇનલમાં પોતાની જગ્યા કરી પાકી। તો આજે સવારે મિઝોરીના કેન્સાસ સિટીમાં છેલ્લી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝરલેન્ડને 3-1થી હરાવ્યું। હવે જોઈશું સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। આ દરમિયાન તેઓએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એએમસીના મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો। સાથે જ તેમણે ₹405 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। તો આ કાર્યક્રમમાં અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ અને 80 નવી એસી ઇલેક્ટ્રિક BRTS બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવી બસોના સમાવેશથી અમદાવાદના ગ્રીન મોબિલિટી નેટવર્કને વધુ વેગ મળશે। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ, સાંસદ, ધારાસભ્યો, મેયર સહિત રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ₹50 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન
અમદાવાદની ત્રણેય લોકસભામાં એ અલગથી આ અભિયાન એક હરિયાળું આવરણ, સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને ગુણવત્તાયુક્ત પૃથ્વી ભૂમિ એનું સંરક્ષણ કરવાનું કામ કરવાનું છે। 1.25 કરોડ વૃક્ષનું અભિયાન એ કોઈ નારો ના રહેતા જન અભિયાન બની ગયું અને આજે 1,67,000 નાગરિકો પોતપોતાની કોલોનીમાં પણ વૃક્ષ વાવવાના છે। આજે જન પ્રતિસાદ છે એ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક पेड़ मां के नाम एक नारो पूरा भारतनी अंदर हरियाळू एक ग्रीन कवर बनावा माटे आप्यो अने पोतानी मानी यादमां एक वृक्ष वाईए अने पोतानी धरती मानी यादमां पण एक वृक्ष वाईए। आ अभियान जोत जोतामां एक आंदोलन बनी गयुं। एएमटीएस અને બીઆરટીએસ ને મળીને કુલ 155 જેટલી ઇકો ફ્રેન્ડલી એસી બસો નગરજનોની સેવામાં મૂકવામાં આવી છે, જેથી નાગરિકોને વધુ સારી બસ સેવા મળશે અને પ્રદૂષણની સમસ્યા પણ ઘટશે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। તે દિશામાં આજની મહાનગરપાલિકાની ઘણી સેવાઓ પણ ડિજિટલ થઈ રહી છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે। વિકસિત ભારત માટે શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સ્વસ્થ, સ્વચ્છ, ગ્રીન ક્લીન અને આત્મનિર્ભર હરિયાળું ગુજરાત બનાવીએ। અમદાવાદમાં મિશન 5 મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત પર્યાવરણ જાળવણીનો એક અદ્ભુત વિક્રમ સર્જાયો છે। શહેરના ગોતાગોધાવી કેનાલ અને ભાડજ વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં માત્ર 1 કલાકમાં 3.5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે। આ સાથે જ અમિત શાહે ગાંધી આશ્રમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અહીં જાપાનની પ્રખ્યાત મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને 91,000 ચોરસ મીટર વિસ્તારમાં 15,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। વધુ ઓછું કરશે એમાં મને કઈ કોઈ શકે। હજારો લાખો પક્ષીઓ, પ્રાણીઓ, પતંગિયાઓ, વૃક્ષ પર આધારિત જેટલા હજારો જીવો એમની આખી ઇકોસિસ્ટમ પુનઃસૂચિત થશે અને સ્વચ્છ અને હરિયાળું અમદાવાદ, રહેવા લાયક અમદાવાદ આપણા સૌના નસીબમાં આવશે। ઓક્સિજનનું સ્તર સુધારવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ જેનો ખોરાક છે એવા વૃક્ષોને કાળજીપૂર્વક આપણા દીકરા દીકરીની જેમ જતન લઈ ઉછેર્યા વગર સંભવ નથી। સુરતમાં તાજેતરના પૂરથી થયેલા નુકસાનમાં લોકોને આર્થિક સહાય આપવા વરાછા કોઓપરેટિવ બેંક મહત્વનો નિર્ણય લીધો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 9% વ્યાજ દરે 5 લાખ સુધીની ફ્લડ લોન યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। 60 મહિનાની મુદતવાળી આ લોન માટે બેંકની મુખ્ય કચેરીએ ખાસ સુવિધા ઊભી કરાઈ છે। આ સાથે જ ₹1,000ના પ્રીમિયમ પર 10 લાખનું વીમા કવચ આપતી યોજના પણ શરૂ કરવામાં આવી છે। તો વહીવટીતંત્ર દ્વારા નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરી ટૂંક સમયમાં ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। માત્ર કામથી નહીં, આ વખતે સમસ્યાઓ હલ થાય એવી પરિસ્થિતિ ના હોવાથી મુખ્યમંત્રી શ્રી બી એમને અંદાજો છે કે કયા પ્રકારની નુકસાની છે
પોતે આવ્યા, કેન્દ્રીય મંત્રી શ્રી હતા, મારા સાથી મંત્રી, ધારાસભ્યો બધા જ હતા અને શહેર સંગઠનથી લઈને શહેરના બી બધા આગેવાનો બેઠા હતા. હવે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે સરકાર કઈ રીતે લોકોને મદદગાર થઈ શકે તે માટે 72 કલાકમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાની છે. તો સુરતમાં પૂરની સ્થિતિ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને આર્થિક મદદ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જિલ્લાના 6 તાલુકાઓમાં 2877 અસરગ્રસ્ત પરિવારોને ₹65,21,000થી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. ત્યારે અસરગ્રસ્ત નાગરિકોને ઝડપથી સહાય મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂરના નુકસાનનો સર્વે પૂર્ણ કરવા માટે વધારાની 65 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુલ 338 કર્મચારીઓને ઉધના અને મજૂરા વિસ્તારમાં સર્વેની જવાબદારી સોંપાઈ છે. ત્યારે અગાઉ કાર્યરત 50 ટીમો ઉપરાંત નવી ટીમોના ઉમેરવાથી સહાયની પ્રગતિમાં ગતિ આવશે. આ ટીમો મકાન, ઘરવખરી અને અન્ય નુકસાનનો તાગ મેળવી પાત્ર લાભાર્થીઓને સમયસર કેશડોલ સહિતની રાહત સહાય પહોંચાડશે. હવે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. ભારત કરે છે ડિજિટલ ચૂકવણી. ક્યાંય પણ, ક્યારેય પણ, કેમ પણ. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન. તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા. જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल. આજે જ ડાઉનલોડ કરો OTT વેવ્સ. નિહાળો મનોરંજન નિઃશુલ્ક. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. અમરેલી જિલ્લામાં રાજ્ય સરકારના જળસંચય અભિયાનને પ્રથમ વરસાદમાં જ મોટી સફળતા મળી છે. અમરેલી, કુંકાવાવ અને વડિયા તાલુકામાં ઊંડા કરાયેલા તળાવો નવા નીરથી છલકાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રાજ્યમંત્રી કૌશિક વકેરિયાએ સાજિયા વદર સહિતના ગામોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે આ અભિયાનથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, ખારાશની સમસ્યા ઘટશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળતા કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. ત્યારે જળસંગ્રહ આ પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા પણ હળવી થવાની આશા છે. એકસો 30 કરતા વધારે હિટાસી જે અમરેલી જિલ્લાની અંદર, અમરેલી વિધાનસભાની અંદર તળાવ ઊંડા ઉતારવાની કામગીરી જે મારા વિભાગ મારફત
અને જે રીતે દરેક ગામ વાઇઝ 600 કલાક જેટલા હિટાસી મશીન આપી અને દરેક જગ્યાએ તળાવ ઊંડા ઉતારવાની કામગીરી ખૂબ મોટા પ્રમાણની અંદર કરવામાં આવી. એનું સંધાને તમે જોઈ રહ્યા છો કે જેટલો પણ વરસાદ પડ્યો છે બધી જ જગ્યાએ અમરેલી વિધાનસભામાં હોય કે અમરેલી જિલ્લામાં હોય જે તળાવો ભરાઈ રહ્યા છે. આગામી દિવસોની અંદર ખેડૂતને પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ફાયદો થવાનો છે. અમારે 12 મહિના હવે આ તળાવમાં પાણી ભરાઈને રહેશે. પહેલા પણ દર વર્ષે થોડું તળાવ ઊંડો ઉતારવામાં આવતું અમારા ગામના NRI દ્વારા, પણ એમાં જે આ 600 કલાક જે હિતાશી આપી અને જે અમારા માટે કામ કરવામાં આવ્યું છે એક બહુ પ્રશંસનીય કામ છે. આ કામ માટે જે રાજ્ય સરકાર અને માનનીય કૌશિકભાઈના જે પ્રયાસો છે એમનો સાજિયાવદર ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પોરબંદર જિલ્લાના કડેગી, કાંસાબળ, છત્રાવા અને અમીપુર ડેમની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મંત્રીઓએ સ્થાનિકો સાથે સંવાદ સાધી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગેડ વિસ્તારમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 1500 કરોડના ખર્ચે ગેડ પુનઃ ઉત્થાન યોજના મંજૂર કરાયાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજના દ્વારા કેનાલો ઊંડી કરવી અને ચેકડેમ તળાવો બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક આણંદ રેલવે સ્ટેશન હવે આધુનિક અને વૈશ્વિક સ્તરનું બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹65 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાશે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે આ સ્ટેશનની ડિઝાઇન સરદાર વલ્લભભાઈ પટેલ અને અમૂલ ડેરીની થીમ પર આધારિત રહેશે. ત્યારે સાંસદ મિતેશ પટેલે આ ભેટ બદલ પ્રધાનમંત્રી અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. આ પ્રોજેક્ટથી મુસાફરોની સુવિધામાં વધારો થવાની સાથે આણંદની વૈશ્વિક ઓળખ વધુ ઉજાગર થશે. અમૃત ભારત યોજના હેઠળ આણંદ રેલવે સ્ટેશનને નવનિર્મિત કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રેલ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીએ 65 કરોડ જેટલી માતબર રકમ આણંદ રેલવે સ્ટેશન નવું બને, સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે કર્મભૂમિ હોય, અમૂલ જેવું મોટું કોઓપરેટિવ સેક્ટર જ્યારે આણંદ ડિસ્ટ્રિક્ટમાં હોય, તો બંનેની થીમથી એક નવું રેલવે સ્ટેશનની નિર્માણ થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા છે. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી અને ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ મેલબોર્નના ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસ સાથે ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર ઓકલેન્ડની મુલાકાત લીધી. મહત્વનું છે કે આ યાત્રા દ્વારા ભારત અને ત્રણેય દેશો વચ્ચે વેપાર, સુરક્ષા અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં સહયોગનો વ્યાપ વિસ્તર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પ્લેબેક સિંગર એસ જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે એસ જાનકી અમ્માના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિવિધ ભાષાઓમાં તેમના ગીતો પેઢી દર પેઢી લોકપ્રિય રહ્યા છે અને તેમણે દરેક ભાવનાને અપ્રતિમ કૃપા અને બહુમુખી પ્રતિભા સાથે વ્યક્ત કરી છે. એસ જાનકી અમ્માના મધુર સૂરો આવનારા વર્ષો સુધી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા રહેશે. તો વધુમાં પ્રધાનમંત્રીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, અસંખ્ય ચાહકો અને સમગ્ર સંગીત સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વિયેતનામના પ્રધાનમંત્રીએ ફુ ક્વોક ટાપુ નજીક સ્પીડબોટ અકસ્માતની તપાસનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા છે, જ્યારે 36 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મુંબઈમાં વિયેતનામના કોન્સ્યુલેટ જનરલના જણાવ્યા અનુસાર વિયેતનામના પ્રધાનમંત્રીએ અધિકારીઓને અકસ્માતનું કારણ નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા તેમજ ઘાયલોને સારવાર આપવા અને મૃતકો
મૃતકોના પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોટ અકસ્માતમાં ભારતીયોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સાયપ્રસના જહાજ પર ઈરાની ગાર્ડ્સના હુમલા બાદ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકાએ ઈરાન સામે હુમલો શરૂ કર્યા છે. બીજી તરફ ઈરાને જળમાર્ગ બંધ કરી દીધો છે અને જહાજો પાસેથી ફીની માંગણી કરી છે. અમેરિકાએ અહેવાલ આપ્યો છે કે હુમલામાં એક ક્રૂ સભ્ય ગુમ છે અને જહાજને આગથી નોંધપાત્ર નુકસાન થયું છે. યુએસના વરિષ્ઠ અધિકારીઓએ ઈરાનમાં આંતરિક સંઘર્ષને કારણે શાંતિ વાટાઘાટોમાં અવરોધ આવતો હોવાનું જણાવ્યું છે. જોકે ટ્રમ્પે ઈરાન સાથે વાતચીત ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે. આ દરમિયાન ઓમાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા જહાજો માટે 2 અલગ-અલગ રૂટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ઈરાને અગાઉ આવા પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. હાલ આ વ્યૂહાત્મક જળમાર્ગ પર વૈશ્વિક ચિંતા વધી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે પૈકી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે હાલ અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમો તૈનાત છે. અસરગ્રસ્ત 61 ગામોમાં સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો આરોગ્ય વિભાગ દ્વારા વાયરસના વાહક સેન્ટ ફ્લાયના નિયંત્રણ માટે પણ કામગીરી ચાલી રહી છે. દરમિયાન ખેડા જિલ્લામાં વધુ એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. કટલાલ તાલુકાના મિર્ઝાપુર નજીક આવેલી સિરાની મુવાડીના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે, એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે. 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે. 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનો આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી રહી છે. હવે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. નિહાળો સંગીતમય ધારાવાહિક શ્યામલી દર શનિવાર અને રવિવાર સાંજે 5:30 ડીડી ગિરનાર પર. सातों सुरों की सहेली, रंगों की है ये पहेली, सतरंगी है ये अटखेली, रंगोली है ये रंगोली. નિહાળો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે 10 વાગે, પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે 7:30 કલાકે ડીડી ગિરનાર પર. ક્યારેક રાજ કપૂર સાહેબનો એ અંદાજ, તો ક્યારેક બિગ બીનો એ એંગ્રી યંગ મેન વાળો સ્વેગ, ક્યારેક મધુબાલા તો ક્યારેક હેમા માલિનીનો એ સ્મિત, કે પછી શાહરુખ ખાનનો એવરગ્રીન અંદાજ. બોલિવૂડની એ ફિલ્મો, એ સુપરસ્ટાર્સ અને સ્ક્રીન પાછળ છુપાયેલી એ અજાણી વાર્તાઓ. પણ એમાં જ્યારે જોડાય સુર, તો વાત જ કંઈક અનોખી છે. બસ આ જ સિનેમાની અનોખી દુનિયા અને સદાબહાર ગીતોની સફર લઈને આવે છે તમારો મનપસંદ શો ફિલ્મી બીટ્સ ગીતોની સરગમ, માત્ર ડીડી ગિરનાર પર. પ્રસારણ ગુરુવાર, શુક્રવાર અને રવિવારે સાંજે 6:30 કલાકે. પુનઃ પ્રસારણ શુક્રવાર, શનિવાર અને સોમવાર સવારે 10 અને 1 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. આણંદ જિલ્લાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્તમ આવક મેળવી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસામાં વધુ વરસાદના લીધે શાકભાજીનું ઉત્પાદન ઘટતું હોય છે, પરંતુ નરેશભાઈએ 1 મહિના પહેલા જ વિવિધ શાકભાજીનું વાવેતર કરી આગોતરું આયોજન કર્યું હતું. બજારમાં જ્યારે શાકભાજીની અછત અને ઊંચા ભાવ હોય છે, ત્યારે નરેશભાઈના ખેતરનું ઉત્પાદન તેમને મોટો નફો અપાવી રહ્યું છે. તેમની આ વ્યૂહરચના આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. અમારે 1 વીઘાની અંદર અત્યારે 12 પ્રકારના પાક છે, જેમાં અલગ અલગ પ્રકારના મંડપવાળા, વેલાવાળા બી છે અને નીચે પણ પાક કરું છું. એમાં જોઈએ તો અત્યારે મારે જે ખુલ્લા ખેતર છે તેમાં ભીંડા, 2 પ્રકારના ભીંડા, લાલ ભીંડા, રેગ્યુલર ભીંડા, પછી એમાં જોઈએ તો રીંગણી કરી છે, 3 જાતની ડોલી છે, છાયા ડોલી છે, ગુલાબી છે, 3 પ્રકારના રીંગણ છે. એટલે મિશ્ર પાક પ્રાકૃતિક કરું છું અને મિશ્ર પાક કરું છું. તેથી જે અમારા કસ્ટમરો છે, કસ્ટમરને બધી વેરાયટી મળી રહે છે અને એમાં કોઈ પણ પાક એકાદ પાક ફેલ જાય તો બીજા પાકને આપણને સારું એવું વળતર મળી રહે છે. જુદા જુદા શાકભાજીનું વાવેતર કરીએ છીએ. એનું સંચાલન નરેશભાઈ કરે, અમે પણ સાથે મળીને કરીએ છીએ અને એમાં અમને ઉત્પાદન પણ સારું મળે છે અને બહાર વેચવાનું પણ લોકો અહીં લેવા આવે છે અને અમે બહારે મોકલીએ છીએ. એટલે આવી અમારી દરેકને ભલામણ છે કે પ્રાકૃતિક ખેતી કરે એ આપણે બહુ હિતકારી છે અને આપણા માટે બહુ સરસ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના CHC ગોગલા ખાતે કેન્દ્ર સરકારના નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ વાહકજન્ય રોગો અંગે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PHC વણાકપારાના મેડિકલ ઓફિસર, CHO, ANM, હેલ્થ વર્કર અને આશા બહેનોએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન કન્સલ્ટન્ટ વિશાલ ધામેલિયાએ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલેરિયા, કાલા અઝર રોગોના અટકાયતી પગલાં અને વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમનો ઉદ્દેશ્ય વાહકજન્ય રોગો સામે લડવા માટે આરોગ્ય તંત્રને વધુ સજ્જ અને કાર્યક્ષમ બનાવવાનો છે. લોકોને સાથે મળીને મચ્છર નાબૂદીના જે બ્રીડિંગ પ્લેસીસ છે એના માટે સાથે મળીને કામ કરે, એના માટે સમજાવવામાં આજે આવેલું હતું. સૌનો સાથ, સૌના વિકાસથી આપણા જિલ્લાની અંદર આપણે આ જે વેક્ટરબોર્ન ડિઝીઝ છે એને કંટ્રોલ કરી શકીશું. હવે વાત કરીએ રાજ્યના હવામાનની. તો રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે આગામી 2 દિવસ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં દરિયામાં કરંટ વધવાની અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 24.63% નોંધાયો છે, જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીનો સંગ્રહ 65.71% થયો છે. તો રાજ્યના 9 ડેમ હાઈ એલર્ટ પર અને 5 ડેમ એલર્ટ પર છે. दस से 16 जुलाई तक अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन. इसमें मेनली आज और कल पूरा गुजरात में संभावना रहेगा. उसके आगे 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो जिला है, इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली जनरली क्लाउडी स्काई रहेगा और जो राज्यों में जो पवन का दिशा रहेगा, पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. अभी राज्यों में जो बारिश हुए हैं 162.5 mm बारिश हुए हैं और जो सामान्य बारिश है 187.2 mm होना चाहिए. સમાચારમાં હાલ બસ આટલું જ. હવે પછીના સમાચાર 4 કલાકે. નમસ્કાર.